અને બીજું દ્વારકાની બાજુમાં ગોપી તળાવ, જ્યાંનું ગોપી ચંદન એ ચાંદલો કરવા માટે કીધું છે. અને હરેકના કપાળમાં એક ઓળખ માટે અને એક ધર્મને બચાવવા માટે હરેક હિન્દુના દીકરાના કપાળમાં ચાંદલો હોવો જોઈએ. આજે યુવાનીમાં દાઢીના બહુ ક્રેઝ નીકળ્યા છે, બધા દાઢી બહુ રાખે. આ યુવાનીમાં જે દાઢી રાખતા હોય એને હું એટલું કહું કે તમે દાઢીની સાથે ચાંદલો કરજો, એટલે ક્યાંક મળો તો ખબર પડે કે આપણા છો, નહીં તો ઓળખાવો નહીં, ઓળખાવો નહીં. એટલે ચાંદલો કરો તો આપણે ખબર પડે આપણા છે. નથી એ દાઢીમાં ને આપણી દાઢીમાં કઈ ફરક નહીં પડે. એટલે ચાંદલો કરવો. धोती, चोटी और पोथी ये मेरी शान है. धोती, पोथी और चोटी ये मेरी शान है. और तिलक है वो मेरा गर्व है. बाप, तिलक है वो मेरा गर्व है. हमने धोती पहरता क्यारे शरम ना आवे. गमे એટલી ગળદીમાં જાય, ગમે એટલી ભીડમાં જાય, એટલે આપણે ન થાય હાલો કથા પૂરી થઈ તો લેંગો પહેર લે, કથા પૂરી થઈ તો પેન્ટ પર લે. પણ આપણો જે ડ્રેસ હોય, આપણો જે યુનિફોર્મ હોય એનો ક્યારેય પણ એનો ગર્વ હોવો જોઈએ, આપણે એનો અભિમાન હોવો જોઈએ. બીજા ધર્મમાં કપડા પહેરે છે, આપણે બુરખો પહેરે તો એ કોઈ ખુલ્લા એના અડધા પગ દેખાય, હાથ દેખાય એવું તમે જોયું? કારણ કે એને એના પહેરવશ ઉપર, એના યુનિફોર્મ પર એને ગર્વ છે. અને જેટલી ફેશનો કાઢી ને એ આપણી ગુજરાતીમાં જ નીકળી છે. 70 વર્ષના દાદા બરમોડા પહેરી નીકળે છે. ઘરમાં જોઉં તો ખરી વાત, 70 વર્ષના બરમોડા પહેરી. અને દીકરીઓ જ્યારે નીકળતી હોય એવા કપડાં પહેરીને, ત્યારે આપણે ઘણી વાર એમ થાય કે એના મા બાપે એને નહીં સમજાવે, આ કોઈ સંસ્કાર જ નહીં પરિવારમાં. જેટલી ફેશનો નીકળી છે આપણી ગુજરાતીમાં નીકળી છે. આ હરિદ્વારમાં તમે આવો ને તો હરિદ્વારમાં એમ કે ગુજરાતી ઉપર અમારું હરિદ્વાર ચાલે છે. એટલે બાપ, આપણો યુનિફોર્મ હોય, આપણો પહેરવેશ હોય. પહેલાના સમયમાં, આજે 50 વર્ષ પહેલા માણસ પહેરવાશ ઉપરથી ઓળખાતો આ બ્રાહ્મણ છે. પહેરવાશ ઉપરથી ખબર પડતી. એટલે સ્વપદ રમણમ. ગોપી તળાવ છે, ગોપી તળાવની માટીમાં ચંદન ઉત્પન્ન થાય છે. અહીંયા કોઈ ફેક્ટરી નથી, જમીનમાંથી ઉત્પન્ન થાય. અને એનો તિલક